આ રામધૂન હળવદ તાલુકાના ચરાડવા ગામના ખેડૂતો બોલાવી રહ્યા છે, કારણ કે કેનાલમાં પાણી નથી અને સાફ સફાઈ પણ ધીમી ગતિએ ચાલી રહી છે. હળવદ તાલુકામાંથી ત્રણ કેનાલો પસાર થાય છે: મોરબી, માળિયા અને ધાંગધ્રા. આ ત્રણેય કેનાલો હાલ બંધ છે અને કેનાલ સાફ સફાઈ અને મરામતને લઈને બંધ છે. પરંતુ આ જે કામગીરી થઈ રહી છે તે ધીમી ગતિએ થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક ધીમી ગતિએ થવાથી કેનાલમાં પાણી મોડું આવે અને મોડું આવવાથી જગતના તાતને વાવણીની સિઝન પણ મોડી થાય અને તેને લઈ આજે હળવદ તાલુકાના ચરાડવા ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા, કેનાલમાં ઉતર્યા હતા, રામધૂન બોલાવી હતી અને સૂતેલા તંત્રને જગાડ્યું હતું. પરંતુ હળવદ તાલુકામાં મોરબી, માળિયા અને ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ જે પસાર થાય છે તેમાં ઘણી કેનાલમાં હજી સુધી સફાઈ કામગીરી પૂરી થઈ નથી. હવે ચોમાસાનો સમય નજીક છે, વાવણીની સિઝન નજીક છે અને કેનાલમાં પાણીની જરૂરિયાત છે. જેમ જેમ સમય વીતશે તેમ તેમ ખેડૂતોને પાણીની જરૂરિયાત વધુ ઉત્પન્ન થશે અને તેને લઈને જ આજે મોટી સંખ્યામાં મોરબી બ્રાન્ચ કેનાલમાં ચરાડવા ગામના ખેડૂતો કેનાલમાં ઉતર્યા હતા, રામધૂન બોલાવી હતી અને સૂતેલા તંત્રને જગાડ્યું હતું. ત્યારે આ સંદર્ભે શું કહી રહ્યા છે હળવદ તાલુકાના ચરાડવા ગામના ખેડૂતો, આવો સાંભળીએ. ખેડૂતોએ કેનાલમાં આવીને રામધૂન બોલાવી એનું કારણ એક જ છે કે સરકારે ઉનાળામાં કેનાલ માત્ર ને માત્ર બંધ કરવાનું કારણ કેનાલની સાફ સફાઈ અને મરામત હતી. તો આજે હવે કેનાલ 15 જૂને કેનાલના પાણીથી હવે ખેડૂતોને વાવેતર કરવાનો સમય આવી ગયો. મગફળી, તલ, કપાસ આવા બધા ચોમાસુ પાક વાવેતર કરવાનો સમય થઈ ગયો હોય, પણ હજી સુધી એ કેનાલનું કામ સાફ સફાઈનું કોઈ પણ થયું નથી. અને એના સિવાય હજે મરામત કે રિપેરિંગ કરવાની વાત તો અલગ રહી, પણ સાફ સફાઈ નથી થઈ અને કેનાલમાં દરેક જગ્યાએ મોટા ઢગલા કરીને મૂકવામાં આવ્યા. 10 દિવસથી આ કોન્ટ્રાક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે કડિયાણા બાજુ કે ડીઝલ નથી એટલે કામ થતું નથી. તો હવે એ ખેડૂતોનું કહેવું એવું છે કે તો આ કેનાલ કેદી સાફ થશે, ખેડૂતોને ક્યારે પાણી મળશે અને ખેડૂતો ક્યારે વાવેતર કરે અને ખેડૂતોને ક્યારે આવક થાય. તો ખરેખર હવે ગુજરાત સરકાર અને ખાસ કરીને પ્રકાશભાઈ વરમોરા ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીને અલગથી ખેડૂતો તરફથી એટલી વાત કહેવા માંગુ છું કે તમે આ બાબત ઉપર ધ્યાન દો અને મોરબી બ્રાન્ચની આ કેનાલને ફટોફટ સાફ કરવામાં આવે અને 15 દિવસમાં ડબલ મશીનરી મૂકીને કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલ પૂરેપૂરી સાફ સફાઈ કરવામાં આવે, જેથી ખેડૂતોને સમયસર બધાને પાણી મળે અને ખેડૂતોને આવક ડબલ કરવી હોય તો પેલા કેનાલની સાફ સફાઈ સમયસર કરાવો, એના સિવાય રિપેરિંગ કરાવો. નહીંતર વાવેતર થઈ ગયા પછી જ્યાં ત્યાં ગાબડા પડે અને ખેડૂતોની કેનાલ જ્યાં ત્યાં તૂટી જાય અને દરેક વખતે ખેડૂતને પાક કરોડોનું નુકસાન આવે છે. તો આ બાબતે સરકારશ્રીને વિનંતી કે આ કેનાલ ફટોફટ સાફ કરાવો અને 15 દિવસમાં સાફ સફાઈ થઈ જાય અને ખેડૂતોને પૂરેપૂરું પાણી મળે અને ખેડૂતોની દિવાળી સુધરે. જય જવાન, જય કિસાન.